ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। वक्त्रेन्दुभिर्दिक्षुतमोहरद्भिः वेदार्थसारामृतमुद्गिरन्तं वाणीभुजाश्लिष्टमभीष्टसिद्ध्यै तं ब्रह्मविद्यादिगुरुं प्रपद्ये। यद्वाक्यामृतपायिनां प्रतिपदं सत्यं सुधानीरसा यद्वाक्यार्थविचारणादभिमतः स्वर्गोऽपि कारागृहम्। यद्वाणी विशदात्मपूर्णमनसां तुच्छं जगत्तूलवत् तस्मै श्रीगुरवे वसिष्ठमुने नित्यं नमस्कुर्महे। यस्यार्षं पथिता जगत्त्रयहिता सा वेदमाता परा यश्चक्रे तपसा वशे सुरगणान् अन्यत् सृसृक्षुर्जगत् तं बोधां मुनिधिं तपस्विमुकुटालङ्कारचिन्तामणिं विश्वामित्रमुनिं शरण्यमनघं भूयो नमस्याम्यहम्। श्रुत्या ब्रह्मैव रामः प्रकटितमहिमा येन तस्मै वसिष्ठः यस्सीतां ब्रह्मविद्यामिव सदसि पुनः सत्यशुद्धां किलादात्। यद्वाणी मोहमूलं शमयति जगदानन्दसन्दोहदोग्ध्री तस्मै वाल्मीकये श्रीगुरुतमगुरवे भूरिभावये नताः स्मः। पूर्णानन्दस्वभावस्वजिनहितकृते माययोपात्तकायः कारुण्यादुद्धिर्षुर्जन्मनवरतं मोहपङ्के निमग्नम् आविश्यान्तर्वसिष्ठं शास्त्रामृतजलधिममं रामचन्द्रं प्रपद्ये। दिवि भूमौ तथाकाशे बहिरन्तश्च मे विभुः यो विभात्यवभासात्मा तस्मै सर्वात्मने नमः। આપણે મોક્ષ પ્રકરણમાં છે યોગ વાસિષ્ઠના લઘુ યોગ વાસિષ્ઠના, જ્યાં મહર્ષિ વસિષ્ઠજી રામચંદ્રનો ઉપદેશ કરી રહ્યા છે. दुस्सहाराम संसार विषवेग विसूचिका योग गारूढ़ मंत्रेण पावनेन प्रशाम्यति. विसूचिका कॉलेरा कोगळिયું જેને ગુજરાતીમાં કહે. એટલે એ જમાનામાં અત્યંત તીવ્ર રોગ હશે, ખૂબ મૃત્યુ બધાના થતા હશે, અસાધ્ય રોગ જેવો હશે. दुस्सहाराम संसार विष. हे राम, संसार रूपी जे विष के संसार नो विष है ए विष रूपी जे कॉलेरा है कोगळिયું है एनो वेग है अदुस्सह है. तो विष ने संसार विष ने केम दूर करवू? योग गारूढ़ मंत्रेण पावनेन प्रशाम्यते. योग रूपी गारूढ़ मंत्र. योग शब्दનો અર્થ જીવ બ્રહ્મ ઐક્ય બોધ એવો કરવામાં આવ્યો. ટીકાકાર કહે છે કે અહીં યોગ અને આ ગ્રંથમાં પણ યોગ શબ્દનો અર્થ બ્રહ્માત્મૈક વિજ્ઞાનમ, બ્રહ્મના આત્માના ઐક્યનું વિજ્ઞાન એ યોગ કહેવામાં આવે છે. અહીંયા મુખ્ય અર્થમાં એ જ ગારુડ મંત્ર છે.
જેનાથી સર્પનું ઝેર ઉતરી જાય. પાવનેન પ્રશામ્યતિ. તો પાવન જે યોગ ગારુડ મંત્ર છે, જે બ્રહ્મ ઐક્યનો મંત્ર છે. તો જીવ બ્રહ્મ ઐક્યથી બધા જ પ્રકારના રોગ, બધા જ પ્રકારના વિષ, બધા જ પ્રકારના દુઃખ બધું જ દૂર થઈ જાય. કારણ કે મુખ્યત્વે તો મનુષ્યને જે લાગણીના સ્તરે જે બધો સંતાપ છે એ જ મુખ્ય એનો પ્રશ્ન છે. શરીરના સ્તરે છે સંતાપ, અને પ્રારબ્ધનું કારણ ગણો, જે કારણ ગણો, અને એ સંતાપ તો કદાચ આપણે સહન કરવો જ રહ્યો. પરંતુ માનસિક સ્તરે, લાગણીના સ્તરે જે સંતાપ છે તે મુખ્યત્વે તો આત્માના જ્ઞાનમાંથી, એટલે કે આત્મા વિશેના ભ્રમથી કે હું અલ્પ છું, તુચ્છ છું, અસહાય છું, જીવાત્મા છું, મારા ધ્યેયથી ક્યાંય વિખોટો પડી ગયો છું, આવી જે અસહાયતાની લાગણી જે મનુષ્ય સેવી રહ્યો છે, જે જન્મે છે પોતાની અલ્પતાની લાગણીમાંથી. મારે જે કરવું છે એ કરી શકતો નથી, અને મને જે નથી જોયું તો થઈને જ રહે છે અન્ન અસહાયતા. દુનિયાની અંદર હું જે ઈચ્છું છું એ નથી થતું, નથી ઈચ્છતો એ થઈને જ રહે છે. આ પ્રકારની અસહાયતાથી મનુષ્ય બિચારો પીડાતો હોય છે, અને એનું કારણ તો મૂળ અજ્ઞાન જ છે કે કશું પ્રાપ્ત કરવાની, સિદ્ધ કરવાની ઈચ્છા જ જ્ઞાનમાંથી જન્મી છે. જીવ અને બ્રહ્મના ઐક્યનું જ્ઞાન એટલે હું પૂર્ણ છું, અને તેથી સિદ્ધ છું. મારે જીવનમાં કશું સિદ્ધ કરવાનું નથી, પ્રાપ્ત કરવાનું નથી, પુરવાર કરવાનું નથી. આ માણસને મોટી તકલીફ છે, પોતાની જાતને પુરવાર કરવી. અને બીજાનું જ્યારે મને સ્વીકાર મળે ત્યારે હું માનું કે સ્વીકાર્ય છું, ના મળે તો હું સ્વીકાર્ય નથી, વગેરે. આ બધું સંસારનો આ બધું વિષ છે, રોગનું. જીવ બ્રહ્મ ઐક્ય બોધ રૂપી ગારુડ મંત્રથી આ બધા પ્રકારના માનસિક દુઃખ પોતાની અલ્પતાની, અસહાયતાની લાગણીમાંથી જન્મ્યા છે. મને પ્રાપ્ત કરવાનું પ્રાપ્ત કરી શક્યો નથી, વગેરે. જ્યારે જ્ઞાન થાય પોતાના વાસ્તવિક સ્વરૂપનું કે હું બ્રહ્મ છું, પૂર્ણ છું, બધું નિત્ય સિદ્ધ છે, નિત્ય પ્રાપ્ત છે, અને તેથી કશું અપ્રાપ્ત નથી, મારામાં કોઈ ઉણપ નથી, અને તો પછી દુઃખનું કોઈ કારણ જ નથી, વિષાદનું કોઈ કારણ નથી. પાવનેન પ્રશામ્યતે. પાવન મંત્ર અહમ બ્રહ્માસ્મિ, બસ એ મંત્ર છે. એનાથી બધા પ્રકારના દુઃખ, બધા જ દુઃખ છે એ ન જાણવાને કારણે, પોતાની ભ્રમને કારણે જન્મેલા છે. તો આ બોધથી, આ જ્ઞાનથી સર્વ દુઃખ દૂર થઈ જાય છે. હવે 85મા પાન પર આગળ 52મા શ્લોકમાં કહે છે, દુરંતેયમ કિલ વિષય વિષય વિસૂચિકા યદેન ચિકિત્સતે તન્નિતરામ નરક નગર નિકર ફલાનુબંધિની તદૈતત કરોતિ યત્ર શિલાસિત અશિષત પાત ઉત્પલતાડનમ અગ્નિદાહ હિમાવસેચનમ અંગાવકર્તન ચંદન ચર્ચા નિરવધિના એવ
नरक निपाक नाराच निपात निदाघ विनोदन धारागृहशीकर वर्षम शिरच्छेद सुखनिद्रामुखीकरणम आनन मुद्रा बाधिर्यम महानुपचय। तो आज विषय विषज विसूचिका विषय रूपी विषमाथी जन्मेલું આ જે કોગળિયું છે, આ કોલેરા છે, આ વ્યાધિ છે, તુરંત અકાટ્ય છે, અર્થાત અંત કરવો લગભગ અશક્ય છે, છતાં તુરંત જેને દૂર કરવું અત્યંત કઠિન છે. તુરંત એમ કેલ વિષય વિષય વિસૂચિકા, એટલે કે આપણે આ પ્રકારની વિસૂચિકાથી આ પ્રકારના વ્યાધિથી પીડાઈ રહ્યા છીએ. અને જીવનમાં અહીંના કહેવા પ્રમાણે જે કંઈ દુઃખ છે બધું વિષયરૂપી વિષમાંથી જન્મેલું છે. વિષયરૂપી વિષયને વિષ કહેવામાં આવ્યા. વિષયનો તે બદનાતી વિષય જે બાંધે છે એને વિષય કહેવામાં આવ્યો. પણ મૂળ તો વિષય પ્રત્યે આસક્તિ છે. વિષયો એમને આપણને બાંધે નહીં કે એમને આપણને કોઈ અસર ના કરી શકે. વિષયો પ્રત્યે આસક્તિ હોય, રાગદ્વેષ હોય, રાગદ્વેષ દ્વારા વિષયો કહો આપણાથી અન્ય જે કશું બધું વિષય જ કહેવાય. એ જગત આપણને બાંધવાની અર્થાત જગત આપણને દુઃખ આપવાના આપણે શક્તિમાન બનાવીએ છીએ. જગત પ્રત્યે રાગદ્વેષ દ્વારા. એટલે આમ તો વિષયને દોષ આપવામાં આવે છે, કારણ કે વિષયનો સ્વભાવ જેવો છે આપણને આકર્ષે. પણ આકર્ષે ક્યારે? હું આકર્ષાવા તૈયાર હોઉં ત્યારે. ટૂંકમાં મારામાં પોતામાં આ પ્રકારની નબળાઈ હોય તો જ કોઈ વસ્તુ મારું નિયંત્રણ કરે, વિષય મારું નિયંત્રણ કરે. મારો ભોગ બુદ્ધિ જન્માવે, તૃષ્ણા જન્માવે, એને પ્રાપ્ત કરવા માટે મહાન પ્રયત્ન જન્માવે. એમાં નિરાશા મળે અત્યંત દુઃખ જન્માવે, સફળતા મળે તો વળી પાછી તૃષ્ણા વધારે. આ રીતે વિષયમાંથી સુખ મેળવવાની આ જે પ્રવૃત્તિ છે એ સર્વ રીતે દુઃખદાયક છે. અર્થાત મનુષ્યએ સમજવું જોઈએ કે જીવનમાં જે કંઈ બધું દુઃખ છે એ આ પ્રકારનું છે. વિષયરૂપી વિષમાંથી જન્મેલી વિસૂચિકા. યદિને ચિકિત્સા કરવામાં ના આવે કેમ થાય? યોગ ગારુડ મંત્રેણ પાવનેન પ્રશામ્યતિ. આગળ ચિકિત્સા કઈ? યોગ ગારુડ મંત્રેણ. વિષયની ચિકિત્સા ગારુડ મંત્રથી. કયું કારણ? યોગ ગારુડ જીવ બ્રહ્મ ઐક્યરૂપી ગારુડ મંત્રથી. બીજું ટૂંકમાં આપણે આપણા એના જીવનનું ધ્યેય બનાવીએ, સતત ધ્યાનમાં રાખીએ કે વાસ્તવિકતા છે કે જીવ અને બ્રહ્મનું ઐક્ય છે, વાસ્તવમાં બ્રહ્મ છે. ભલે મને એવો અનુભવ ના થતો હોય, અને છતાં પણ હું બ્રહ્મ હોવો હજી જોઈએ. કારણ કે આ હુંમાં જે બધી અલ્પતા છે અવિવેકને કારણે છે, આત્મા અનાત્માના અવિવેકને કારણે છે, અનાત્માને આત્માને અનાત્માથી જુદો કરીને ન જાણવાને કારણે છે. તો એ પ્રકાર તો કે આ બધા દુઃખનું મૂળ કારણ ક્યાં છે? બધા દુઃખનું મૂળ કારણ આત્માના અજ્ઞાનમાં છે, અને એના કારણે જન્મેલા ભ્રમમાં છે. જે બધું સવારમાં ચાલે છે, અજ્ઞાન અધ્યાસ જન્મે, તાદાત્મ્ય જન્મે ઉપાધિમાં. એમાંથી ઉપાધિના બધા જે ગુણ દોષ છે એનો આત્મા પર આરોપ થાય. આ રીતે સતત અલ્પતાની તુચ્છતાની લાગણીથી આપણે પીડાઈએ. એટલે એનું મૂળ સમજવું જોઈએ. દરેક મનુષ્ય રોગની ચિકિત્સા કરી જ રહ્યો છે પોતાની રીતે.
દુઃખ કોઈને સ્વીકાર્ય નથી, પણ દુઃખને દૂર કરવા પ્રત્યેક વ્યક્તિ પ્રયત્નશીલ છે પોતાની રીતે. પરંતુ એની જો યોગ્ય ચિકિત્સા ન કરવામાં આવે, કોઈ પણ વ્યાધિની યોગ્ય ચિકિત્સા ન કરવામાં આવે તો વ્યાધિ દૂર ન થાય. તો બિચારા મનુષ્યના જીવનમાં આ વિષાદ રૂપે વ્યાધિ દૂર થતો જ નથી. ચિકિત્સા તો બહુ કરે છે, આ લઈ આવો, પેલું લઈ આવો, આ જગ્યાએ જવું, પેલી જગ્યાએ જવું, આ ભોગવું, પેલું અનેક પ્રકારની યોજનાઓ કરે છે. પણ જ્યાં સુધી મૂળ કારણ નથી સમજાયું ત્યાં સુધી એ કારણ તકબંધ રહી જાય. સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ મળે બધી. સિમ્ટમ એટલે પેલા લક્ષણો જન્મે, માથું દુખ્યું, ઉધરસ આવે, પેટમાં દુખ્યું, ફલાણું દુખ્યું ને એ દવા લીધા કરીએ, માથું મટી જાય ને પેટમાં થાય, પેટમાં મટી જાય, ઘૂંટણમાં થાય, ત્યાં મટી જાય, કમરમાં, ટૂંકમાં આ બધું ફરતો શું કે ફરતો વાહ વગેરે વગેરે આવું બધું ચાલ્યા કરે. એને ચિકિત્સા આ રોગને બરોબર સમજીને ચિકિત્સા કરવામાં ના આવે તો નિતરામ જરૂર કોઈ પ્રકારના સંશય વગર નરક નગર નિકર ફલાનુબંધિની, તો અનુબંધિની એટલે કે આપણને બાંધનારી. કેવું છે? નરક નગર નિકર ફલ. નરકાહયો નગરાણી. આ બ્રહ્માંડમાં ઘણા બધા નગર છે. કેવા? નરક રૂપી નગર ઘણા છે. પુરાણમાં તો ખૂબ વર્ણન છે, અનેક પ્રકારના નરકનું વર્ણન છે. તો આ નરક છે એ જ બધા નગર છે, અને નિકર એમના સમૂહ, નરકરૂપી નગરનો સમૂહ. તે એવા ફલાની, ટૂંકમાં એ આપણને નરક રૂપી ફળ પ્રાપ્ત થાય આ બધા રોગમાંથી. આ વિષયરૂપી વિષમાંથી જે રૂપી જે શું છે વિષુચિકા, એ ચિકિત્સા ન કરવામાં આવે તો કોઈ પ્રકારના સંશય વગર આપણને આ નરકરૂપી જે નગર છે એનો સમૂહ છે, એમાં ફળ એટલે અનુસંગાન અનુબંધીની એની સાથે જોડી દેનારા છે, બાંધી દેનારા છે. તદા એતત કરોતી, એટલે આ વિષુચિકા છે આપણને નરકરૂપી નગરનો સમૂહ છે. ત્યાં ફળ દ્વારા આપણે જે કંઈ કર્મ કર્યા હોય એના ફળને પરિણામે આ ભિન્ન ભિન્ન પ્રકારના નગર જે છે, નરક છે, એવા નગરમાં આપણે નિવાસ કરવો પડે. અને તે વખતે આ વિષુચિકા, આ કોલેરા છે, અનેક પ્રકારનું જે દુઃખ ઉત્પન્ન કરે છે, ઉપદ્રવ ઉત્પન્ન કરે છે. એ તત્ કરોતી, ત્યારે આ કરે શું કરે? આ દુઃખ જન્માવે છે. કિમ તદ દુઃખમ કરોતી? હા, વિષય વિષુચિકા, વિષય એ શું શું કરે છે? કયા પ્રકારના દુઃખ જન્માવે છે? યત્ર શિલાશીત અશિત પાતોત્પલ તાડનમ, યત્ર યસ્મિન વિષય વિષમ વિષુચિકા જનિત દુઃખે, જે વિષયરૂપી વિષમાંથી જે વિષરૂપી જે વિષુચિકા છે એમાંથી જે અનેક દુઃખ જન્મ્યા છે, તેમાં શિલા શીત અશીત પાતોત્પલ તાડનમ, તો શીતાનામ તેજિતાનામ અસીનામ શતાનામ પાતઃ ગાત્રેષુ, ટૂંકમાં સેંકડો બધી તીક્ષ્ણ જે તલવારો છે એ તલવારોના ઘા થાય શરીર પર. ગાત્રેષુ એટલે એવી શિલા, એવી જે તલવારો છે એની વર્ષા થાય. શતાના પાત પડે, આપણા પર પતન થાય, આપણા પર પડે. ગાત્રેષુ ઉત્પલ તાડનમ, આપણા અંગો પર અનેક પ્રકારના પથ્થરો તાડનમ એટલે કે પથ્થરો ફેંકવામાં આવે.
યત્ર અગ્નિદાહ, શરીરે અગ્નિદાહ થાય, હિમ અવસેચનમ ભવતી, આપણે સતત ભીના ને ભીના હિમ અવસેચનમ. અવસેચનમ એટલે આમ તો અભિષેક એવો થાય, એ ટૂંકમાં હિમ એટલે અત્યંત ઠંડા પાણીનો અભિષેક, એવી જાતની સ્થિતિ ઊભી થાય. અંગ અવકર્તનમ, અવયવ કૃંતનમ, આપણા અવયવનું છેદન થાય. ચંદન ચર્ચા, ચંદન એટલે આમ ચંદન લેપનમ કહ્યું, પણ નહીંતર ચંદનની જેમ તમને ઘસવામાં આવે એવું કહેવાય. જે પ્રકારના દુઃખોની કલ્પના, આ બધી પુરાણમાં બધું વર્ણન હશે એવું માનું છું, મારા દેવામાં નથી આવ્યું, પણ પુરાણોમાં અનેક પ્રકારના દુઃખોનું વર્ણન પ્રાપ્ત થાય, નરકના ખૂબ બધા વિસ્તારથી વર્ણન પ્રાપ્ત થાય. નિરવધિના એવ નરક નિપાત, નારાચ નિપાત, અવધિ કોઈ અવધિ વગેરે છે. નરક નિપાત કે નારાચ નિપાત. નારાચા સર્વલોહમયા બાણા, એટલે ટૂંકમાં લોહમય બાણો હોય એનો સતત આપણા પર પાત થતો હોય, આપણા પર પ્રહાર થતો હોય. નિધાગ વિનોદન ધારાગૃહ શીકર વર્ષણમ. નિધાગ એટલે ગરમી, નિધાગ વિનોદન એટલે ગરમીની ઋતુની અંદર, બફારાની ઋતુની અંદર વિનોદન, વિનોદ માટે, એમાંથી મુક્ત થવા માટે ધારાગૃહ શીકર વર્ષણમ, એટલે ઘરની અંદર આવી જતા ફુવારા હોય ને આપણે ત્યાં, એ જમાનાની અંદર પણ આવા ફુવારાઓ રચના કરતા હશે કે જેથી ઘરની અંદર ફુવારો હોય તો આપણને આ ગરમીમાંથી કંઈક રાહત મળે. નિધાગ વિનોદાય ઘર્મ વિનાશાય યંત્ર પ્રેરિત જલધારાવતી ગૃહે. ટૂંકમાં ઘર્મ ઘર્મ એટલે ગરમી, ઘામ, ઘર્મ એટલે ઘર્મ વિનાશાય, તો આ ઘામને દૂર કરવા માટે યંત્ર પ્રેરિત જલધારા એવા ફુવારા એ લોકો બનાવતા હશે જેથી આપણને આ ગરમીમાંથી રાહત મળે. શીકર વર્ષણમ, અંબુકણ વર્ષણમ, તો આવી રીતે ઠંડુ જળ, હવે તો વર્ષા થતી હોય, ફુવારો થતો હોય, એમાં સતત હવે એમાં જ તમારે રહેવાનું હોય. તમને ગરમી થઈ હોય થોડો વખત માટે તો બરાબર, પણ એમાં જ તમારે એ જ રહેવાનું હોય તો એ સજા થઈ જાય. આનંદ મુદ્રા આસ્ય પિધાનમ, તમારું મોં બંધ કરી દેવામાં આવે. બસ એમ એટલી જાત જાતની સજાઓ, આમાંની એક આ છે આનંદ પિધાનમ. આનંદ મુખ, મુખ એટલે હાસ્ય પિધાનમ, ગુંગળામણ થાય તો મોં બંધ કર્યો તો શું થાય? ગુંગળામણ થાય. આ બધાનો ઉપચય અભિવૃદ્ધિ. પછી બીજું પણ છે અંદર, શિરચ્છેદ, વારંવાર તમારો શિરચ્છેદ થાય, એકવાર નહીં, થાય પાછું આવે, થાય પાછું આવે, થાય પાછું આવે, એવું શિરચ્છેદ થયા કરે. સુખ નિદ્રા મૂકીકરણમ, સુખેથી સુવાની વાત જ ન કરવી. મૂક થઈ એટલે કે સુખેથી સુવાની વાત કરવી જ નહીં. આનંદ મુદ્રા એટલે તમારું મોં છે બંધ કરી દેવામાં આવે, તમે એટલે ગુંગળામણ કરવામાં આવે. બાધિર્યમ, બહેરાશ, મહાન ઉપચય, આ પ્રકારે અભિવૃદ્ધિ, આ બધા પ્રકારના દુઃખમાંની અત્યંત અભિવૃદ્ધિ થાય. વિચાર કરો, માત્ર વિષયના સુખમાંથી આ જન્મ્યું બધું. ટૂંકમાં આ બધું જન્મ્યું શેમાંથી? વિષય વિષય વિસૂચિકા, વિષયરૂપી વિષમાંથી જન્મેલી આ વિસૂચિકા છે, આ વ્યાધિ છે, એની ચિકિત્સા ન કરો તો પછી ધીમે ધીમે ધીમે, કારણ કે તૃષ્ણા એ છે ને એ તો વૃદ્ધિ પામનારી જ છે અને આપણને પરતંત્ર બનાવનારી જ છે. જેમ આપણે ઈચ્છાઓની પૂર્તિ કરતા જઈએ, તૃષ્ણાની પૂર્તિ કરતા જઈએ, તેમ તૃષ્ણા જીર્ણ વય જીર્ણ. ભર્તૃહરિ મહારાજ કહે કે ભાઈ તૃષ્ણા જીર્ણ, અમે જીર્ણ થઈ ગયા, તૃષ્ણા તો એવી ને એવી જઈ. તેથી તૃષ્ણા સતત આપણું નિયંત્રણ કરે અને આપણી પાસે ન કરાવવાના કર્મો કરે. પછી છેવટે એક સમય એવો આવે કે આપણે
ગમે તે રીતે આપણી ઈચ્છાને પૂરી કરવી પડે અને એ રીતે પાપ કર્મ વધી જાય એને કારણે અનેક પ્રકારની આવી આવા દુઃખ આપણે સહન કરવા પડે. અહીંયા અભિપ્રાય આ બધું કહેવાનો પ્રયોજન એ છે મહાદુઃખ હેતોપી અસિત શતપાતાદ યસ્મિન દુઃખે દૃશ્યમાના સુખહેદવત આચરંતી. આમ અસી શતપાતાદ, અસી એટલે તલવાર, સેંકડો તલવાર આપણા પર પડે કે તલવારોનો વર્ષા થાય આપણા પર, એ પણ યસ્મિન દુઃખે દૃશ્યમાના સુખે હેતુવત આચરંતી. જે દુઃખની અંદર આ દુઃખ પણ જાણે સુખ હોય એવું જણાય આપણને, એવું દુઃખ. તન નિરતિશય દુઃખ એટલે કોઈ પ્રકારની મર્યાદિત દુઃખ. વિષય વિષમ વિસૂચિકા કરોતી હતી. તો વિષયરૂપી વિષમ વિસૂચિકા છે, કોલેરા છે, એ આ પ્રકારનું દુઃખ કરે. એટલે ટૂંકમાં આ પુરાણોની પદ્ધતિ છે. અહીંથી એક ઝીરોથી ઇન્ફિનિટી ને ઇન્ફિનિટી ક્યાંનું ક્યાંય ટૂંકમાં, એટલે જરાક વિષયની વાત કરતાં કરતાં ક્યારે ક્યાં પહોંચાડી દીધા ટૂંકમાં. એટલે દુઃખ એટલે કયા પ્રકારનું દુઃખ આ વિષયોને ભોગવવાથી, વિષયોને ના જન્મે ખરેખર તો, પણ વિષયની તૃષ્ણાને નિયંત્રિત થવાથી તૃષ્ણા આપણી પાસે અનેક પ્રકારના કર્મ કરાવે, અનેક પ્રકારના પાપ કર્મ પણ કરાવે અને એના પરિણામે આપણને દુઃખ પ્રાપ્ત થાય અને નરક કહેવામાં આવે. અને માણસ પછી એનાથી એટલો નિયંત્રિત હોય કે પછી એને કોઈ ભાન જ ના રહે કે હું શું કરી રહ્યો છું. આ રીતે કામ ક્રોધથી પ્રેરાય પોતાનું જીવન જીવ્યું. 16મા અધ્યાયમાં ભગવાને વર્ણન કર્યું આ બધું. તો એટલે માણસ જાણે કે દુઃખને નિમંત્રણ ના આપતા હોય. તો આને આપણે અર્થવાત કહી શકીએ. ટૂંકમાં આ વિષય સુખની નિંદા કરવામાં આવે. વિષયના સુખમાંથી કે વિષયના અનુભવરૂપી વિષમાંથી જન્મેલી વસ્તુ આ બધા અત્યંત મહાન દુઃખ છે. આ પ્રકારે દુઃખનું વર્ણન કરવા દ્વારા આપણને નિષેધ કરી રહ્યા છે કે ભાઈ આમાં તમે ના પડો તો આવી જાતની હાલત થશે તમારી, એમ કહેતા આપણને ચેતવણી આપી રહ્યા છે. એટલે પછીના શ્લોકમાં કહે યસ્માદેવમ તસ્માદ વિષય રોગ વિચિકિત્સાયામ પ્રયતિતવ્યમ. અર્થવાત કહેવાય એને. આ પ્રકારની ભાષામાં વર્ણન કરવામાં આવે તો આપણને લાગે, એટલે આપણા ભાન આવે કે ભાઈ કંઈ નહીં કરીએ તો શું થશે આપણે. યસ્માદેવમ તસ્માદ વિષય રોગ ચિકિત્સાયામ પ્રયતિતવ્યમ. આ હોવાને કારણે વિષય રૂપિયા રોગ છે એની ચિકિત્સા માટે સતત પ્રયત્નશીલ થવું જોઈએ. એટલે આ પ્રકારનું વર્ણન પ્રયોજન આપણને આવી રીતે એકદમ ઝાટકો આપવો. એટલે નહીતર આપણે આપણી પોતાની નિદ્રામાં જ હોઈએ અથવા તો અર્ધનિદ્રામાં હોઈએ, એકદમ આવું વર્ણન આવે એટલે શું વાત કરો છો, આવું થશે તો આવું થશે એમ કે આપણને બરાબર સાવધાન ના કરે, ચેતવણી આપે. અને કે બીજું આમાંથી મુક્ત રહેવું હોય તો વિષય રોગ ચિકિત્સાયામ પ્રયતિતવ્યમ. વિષય રોગની ચિકિત્સામાં સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. એટલે પછીના શ્લોકમાં કહે છે તદેવમ રામ શાસ્ત્રેણ અવહેલયા વ્યવહર્તવ્યમ અથવા ન અવહેલના કર્તવ્યા અવશ્યમ એવં વિચારણીયમ એવં ચ અબોધવ્યમ યથા કિલ શાસ્ત્ર વિચારાત બોધો ભવતી. તદેવમ આવું હોવાને કારણે હે રામ, વશિષ્ઠ મુનિ ભગવાન રામજીને ઉપદેશ આપી રહ્યા છે
શાસ્ત્રેણ એટલે અવહેલના ન કરતા, શાસ્ત્રની અવહેલના ન કરવી જોઈએ. ટૂંકમાં શાસ્ત્રનો આદર કરવો જોઈએ, એની ઉપેક્ષા ન કરવી જોઈએ. આ બધું બોલે, આ તો હવે આ તો આવતું હોતું હશે, આપણે વાંચીએ એટલે પાના ફેરવી જઈએ. પણ શાસ્ત્ર છે, જે વર્ણન કરવામાં આવ્યું એને ગંભીરતાથી લો, તમે ઉપેક્ષા ન કરશો થશે. આ તો બોલે હું ગયા કરે, ટેવ પડી ગઈ. એમ કરીને એની અવહેલના કરીએ, ઉપેક્ષા કરીએ, તુચ્છતાથી જોઈએ, એવું ન કરશો. અવહેલા અવજ્ઞા લીલાવા, અવજ્ઞા કરવી, એના પ્રત્યે ઉદાસીન રહેવું, અથવા તો એને એમ કે આ તો બધું કહેવાની રીત લીલા છે એટલે આવું તો બોલે, હવે એની કે બહુ મહત્વ ના આપવું જોઈએ. કાંચિત ચિકિત્સા કર્તવ્યા વિષય રોગ નિવૃત્તે. તો વિષય રોગની નિવૃત્તિ માટે કઈ ચિકિત્સા કરવી જોઈએ? ભાઈ, કોઈ ચિકિત્સા કરવી જોઈએ અને કઈ ચિકિત્સા કરવી જોઈએ? અવશ્યમ એવં વિચારણીયમ, અવશ્ય આ પ્રકારે વિચાર કરવો જોઈએ. એમ છે અવબોધવ્યમ, આ પ્રકારે બોધ કે જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ, વિવેક પ્રાપ્ત કરવો જોઈએ. યથા કિલ શાસ્ત્ર વિચારાત બોધો ભવતી. યથા કિલ, કિલ શબ્દ શ્રુતિ ઇતિહાસ પુરાણ પ્રસિદ્ધિ દ્યોતનાર્થ. અમે જે કહ્યું કહી રહ્યા છીએ, અમે જે કહ્યું કહી રહ્યા છીએ એ વેદની અંદર, ઇતિહાસમાં રામાયણ મહાભારત ઇતિહાસ કહેવાય, શ્રીમદ ભાગવત વગેરે પુરાણ કહેવાય. એ શ્રુતિ સ્મૃતિ પુરાણ, વેદ અને શ્રુતિ, ઇતિહાસ રામાયણ મહાભારત બધા બાકીના પુરાણ, પ્રસિદ્ધ દ્યોતનાર્થ. ક્યાંય પણ તમે અભ્યાસ કરો તો આ જ તમને મળશે. ટૂંકમાં આ વસ્તુ માત્રમાં નથી કહેતા, આ તો બધા શાસ્ત્રોમાં કહેલી છે. યથા કિલ શાસ્ત્ર વિચારાત બોધો ભવતી. કે શાસ્ત્રના વિચારથી બોધ અર્થાત જ્ઞાન જન્મે છે, એ તો શ્રુતિ સ્મૃતિ ઇતિહાસ પુરાણ બધામાં પ્રસિદ્ધ છે. સકલ અનર્થ નિવૃત્તિ પરમાનંદ પદ પ્રાપ્તિ કામેન. જીવનમાં જેણે બધા અનર્થની, બધા દુઃખની વિષાદની નિવૃત્તિ કરવી છે, મુક્ત થવું છે, પરમાનંદ પદ પ્રાપ્તિ અને પરમાનંદનું પદ પ્રાપ્ત કરવું છે. આત્યંતિક દુઃખ નિવૃત્તિ નિર્દિશ સુખ અવાપ્તિ, આ પ્રકારે મનુષ્યના જીવનનું ધ્યેય કહેવામાં આવ્યું. પ્રત્યેક મનુષ્ય આ ઈચ્છે છે, આત્યંતિક દુઃખ નિવૃત્તિ, હંમેશ માટે બધા પ્રકારના દુઃખની નિવૃત્તિ. નિર્દિશ સુખ અવાપ્તિ, નિર્દિશ એટલે તે ચડીએ તો કંઈ જ ના હોય, પણ અનંત સુખની પ્રાપ્તિ અને દુઃખની હંમેશ માટેની મુક્તિ આ પ્રત્યેક મનુષ્ય ઈચ્છે છે. સમજતો હોય કે ન સમજતો હોય, પોતાની ઈચ્છાને વ્યક્ત કરી શકતો હોય કે નહીં, પોતાની ઈચ્છાને સમજતો હોય કે ના સમજતો હોય, અને ઈચ્છાને વ્યક્ત કરાવવા જે કુશળતા હોય કે ન હોય, પરંતુ નિરક્ષરમાંથી માણીને મોટા સાક્ષરો સુધીને બધા જ, ગરીબથી માણીને બધા ધનવાન સુધીને બધા જે કંઈ મનુષ્યો છે, આ બધાને એક જ ઈચ્છા છે, આત્યંતિક દુઃખ નિવૃત્તિ, હંમેશ માટે દુઃખની નિવૃત્તિ, નિર્દિશ સુખ અવાપ્તિ, તો કે અનંત સુખની પ્રાપ્તિ કરવી, આ ઈચ્છા જ બધા ધરાવે છે. તો આ પદની પ્રાપ્તિ કામેન, આવા પદની પ્રાપ્તિની ઈચ્છા તો બધાને છે. એટલે પહેલાં તો આપણે આપણી ઈચ્છાને સમજવી પડે. મારા મનમાં જે બધી અનેક ઈચ્છાઓ જન્મે છે, એ બધાની પાછળ કઈ ઈચ્છા છે? બધી ઈચ્છાઓની પાછળ કઈ ઈચ્છા છે? આ જ એક જ ઈચ્છા, આત્યંતિક દુઃખ નિવૃત્તિ, નિર્દિશ સુખ અવાપ્તિ. પહેલાં આપણે સમજીએ પોતાની જાતને.
પોતાના મનને સમજીએ, મનની વૃત્તિઓને સમજીએ, મનની ઈચ્છાઓને સમજ્યા વગર જ માણસ જીવન જીવ્યા જ કરતો હોય છે. આડેધડ લગાય જ રાખતો હોય, બીજા લોકોનું અનુસરણ કર્યા જ કરતો હોય, પોતે ક્યારેય વિચાર નહીં જીવન વિશે, પોતાના વિશે. અને જેવી રીતે પેલું એક ઘેટું બીજા ઘેડાની પાછળ જતું હોય તેવી રીતે બધા અનુકરણ કર્યા જ કરતા હોય છે. આજના જમાનામાં તો ભાઈ અમેરિકામાં શું બન્યું, ઓસ્ટ્રેલિયામાં શું બન્યું, ત્યાં એ બધી ખબર હોય આ લોકોને. ત્યાં લોકો કેવો આનંદ લઈ રહ્યા છે, શું ભોગવી રહ્યા છે એ બધી. એટલે એ પ્રકારે દરેકના મનમાં આ જ અભિલાષા હોય કે મોટો થઈને હું આ કરું, પેલા જેવો થવું, આ જગ્યાએ જવું, આમ કરું, આવો અનુભવ લઉં. તો અવશ્ય એવં વિચારણીયમ, શાસ્ત્રમાં જે બોધ આપવામાં આવ્યો છે એની ઉપેક્ષા ન કરવી જોઈએ, એ વસ્તુને ગંભીરતાથી લેવી જોઈએ અને પોતાના જીવન વિશે આ પ્રકારે વિચારવું જોઈએ. અવબોધવ્યમ, આ પ્રકારે જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. અને યથા કિલ શાસ્ત્ર વિચારાત બોધો ભવતી, એવો જ પ્રયત્ન કરવો જોઈએ જેથી શાસ્ત્રના વિચારથી બોધ જન્મે કે શ્રેય જન્મે. ટૂંકમાં આ બધા દુઃખમાંથી નિવૃત્તિ, આનંદ સુખની પ્રાપ્તિરૂપી શ્રેય કહો, મોક્ષ કહો, એ જ હું ઈચ્છું છું. ટૂંકમાં પ્રત્યેક મનુષ્ય મોક્ષ ઈચ્છે છે. બધી ઈચ્છાની પાછળ માત્ર એક મોક્ષની જ ઈચ્છા છે. એ સમજીને કે શાસ્ત્ર વિચાર તો જ્ઞાન છે, એના માટે ઉપાય છે, અને શાસ્ત્ર વિચાર એ જ્ઞાન માટેનો ઉપાય છે. જીવનમાં શાસ્ત્ર વિચાર હોવો જોઈએ જેથી જ્ઞાન જન્મે, જેનાથી બોધ જન્મે, જેનાથી આપણે જીવનનો આ ધ્યેય સિદ્ધ કરી શકીએ. સકલ અનર્થ નિવૃત્તિ પરમાનંદ પદ પ્રાપ્તિ કામેન શાસ્ત્રાદ વિચાર સમ્યક કર્તવ્ય હૈ. એટલે એ છે બેટા, બધો નિષ્કર્ષ એ છે કે આ પ્રકારે સર્વ અનર્થની નિવૃત્તિ, સકલ આનંદની પ્રાપ્તિ કરવાની ઈચ્છા ધરાવનાર વિવેકી મનુષ્ય શાસ્ત્રના અર્થનો વિચાર કરવો જોઈએ. એટલે કે આ પ્રકારે શાસ્ત્રનું શ્રવણ કરવું જોઈએ, મનન કરવું જોઈએ, ધ્યાન કરવું જોઈએ. સમ્યક કર્તવ્ય, એને સારી રીતે કરવું જોઈએ. સાંભળવું એટલે એની પછી આગળ કેવું, શ્રોતામાં કયા પ્રકારના ગુણો હોવા જોઈએ, વક્તામાં કેવા, બધું એ બધું વર્ણન કરવામાં આવ્યું. પૃચ્છક કેવો હોવો જોઈએ, શ્રોતા કેવો હોવો જોઈએ, જિજ્ઞાસુ કેવો હોવો જોઈએ, એ પ્રકારે પોતાની જાતને તૈયાર કરીને પછી સાંભળ્યા જ કરવું અને એક કાન બીજા કાન પસાર થવું એ જુદી વસ્તુ છે. પણ શ્રવણ તો આપણને ફળદાયી બને જ્યારે આપણે આપણી જાતને એ માટે તૈયાર કરીએ. નનુ શાસ્ત્ર વિચારાત સમ્યક જ્ઞાન વિચાર દ્વારા એવ શ્રેય ભવતી. સમજ્યા આપનું કહેવું કે શાસ્ત્રના તો જ્ઞાન ક્યારે જન્મે? શાસ્ત્ર પર વિચાર. શાસ્ત્ર એટલે શાસ્ત્રના ઉપદેશ પર વિચાર કરીએ ત્યારે સમ્યક જ્ઞાન એટલે યથાર્થ જ્ઞાન જન્મે. તેનૈવ શ્રેયો ભવતી, એથી જ આપણે જીવનનું કલ્યાણ થાય. ટૂંકમાં શાસ્ત્રના વિચાર દ્વારા બોધ જન્મે, એ બોધથી જીવનનું કલ્યાણ થાય, બોધ વિવેક પ્રાપ્ત થાય. અને તેથી આપણે સાચી પ્રત્યેક ક્ષણે મનુષ્યએ પસંદગી કરવાની હોય છે. ભગવાન આપણને ફ્રી વિલ આપ્યું, સ્વતંત્ર પસંદગીની ક્ષમતા આપી, તો પછી એનો અર્થ એ તો કે જવાબદારી પણ આપી કે પ્રત્યેક ક્ષણે આપણે સાચી પસંદગી કરવી જ જોઈએ. એટલે એક ભગવાન એક ભેટ આપી એનું પણ જવાબદારી પણ મૂકી. જ્યારે આપણને છૂટ આપવામાં આવે ત્યારે જોડે જવાબદારી પણ આપવામાં આવે. એટલે સાચી વાત છે. તો એ પ્રકારે શાસ્ત્રના વિચારથી સમ્યક જ્ઞાન જન્મે, એ દ્વારા પછી આપણું શ્રેય થાય. તો સમ્યક જ્ઞાન વિચાર સર્વેશામ કિમિતિ ન ભવતી. તો આપ કહો છો કે શાસ્ત્રના વિચારથી સમ્યક જ્ઞાન યથાર્થ જ્ઞાન જન્મે, પણ શાસ્ત્રનો વિચાર કરનારા બધાને સમ્યક જ્ઞાન જન્મે તો લાગતું નથી.
किमिति न भवति? सम्यक ज्ञान, यथार्थ ज्ञान કેમ નથી જન્મતું? એટલે હવે આગળના શ્લોકમાં છે 55મા શ્લોકમાં કહે છે સ્વાનુભૂતેશ્ચ શાસ્ત્રસ્ય ગુરોશ્ચૈવૈકવાક્યતા યસ્યાભ્યાસેન તેનાત્મા સંતતેનાવલોક્યતે. स्वानुभूतेश्च शास्त्रस्य गुरोश्च एक वाक्यता. एक वाक्यता कहो, संगति कहो कि पहले तो शास्त्रનો ઉપદેશ. શાસ્ત્ર શું કહે છે? ગુરુ શાસ્ત્રના ઉપદેશ આપે છે. સ્વ અનુભૂતિ તો શાસ્ત્ર જે કહે છે તે, ગુરુ જે ઉપદેશ આપે છે તે, અને જે અનુભવ થયો એ પરથી એ બધાની જ્યારે સંગતિ હોય, શાસ્ત્ર પ્રમાણે ગુરુ ઉપદેશ આપે છે અને ગુરુનો ઉપદેશ પ્રમાણે મારું જ્ઞાન જન્મ્યું, અનુભવ જન્મ્યો. એ પ્રકારે આને પ્રત્યય ત્રય સંગતિ કહેવામાં આવી. એ કેનો ઉપદેશમાં સરસ એ સમજાવવામાં આવ્યું કે શાસ્ત્ર શું કહે છે. પછી શિષ્ય આવીને ગુરુજીને કે હું સમજી ગયો છું. તો કે ના ભાઈ, તું સમજ્યો છે એ પ્રકાર લાગે છે કે હજી બહુ વાર છે તને, તું વિચાર કર. પાછો ગયો. નાહમ મન્યે સ્વેદેતિ નો ન વેદેતિ વેદ ચ. ગુરુ યદિ મન્યતે સ્વેદ, યદિ મન્યસે સ્વેદેતિ નૂનમ દખ્રમેવાપી નૂનમ તદ્ બ્રહ્મણો રૂપમ. હે શિષ્ય, તું એમ માનતો હોય કે બ્રહ્મને મેં સારે જાણ્યું છે તો સમજ કે બ્રહ્મને એક અંશને તું જાણે છે. એટલે ફરી મીમાંસા કરવી, ફરી વિચાર કરવો જોઈએ. ગયો પેલો, ના ના મને ખબર છે, મને આવડી ગયું છે. એ પછી ટૂંકમાં શિષ્ય કયા પ્રકારના જેના પર પણ આધાર રાખે છે. પણ ગુરુએ આ પ્રકારે કહ્યું ત્યારે શિષ્ય પાસે એકાંતમાં ગયો અને એણે વળી મીમાંસા કરી, વિચાર કર્યો અને આવીને કહ્યું નાહમ મન્યે સ્વેદેતિ નો ન વેદેતિ વેદ છે. ગુરુજીએ કહ્યું તો બ્રહ્મને સારી રીતે જાણે છે. એનો અર્થ એ છે કે તું બ્રહ્મ વિષયતા જાણે છે. સારી રીતે જાણવું એટલે શું? પુષ્પને ઘડાને સારી રીતે જાણવું એટલે વિષય તરીકે જાણવું. તો તું એ માને કે તું બ્રહ્મને સારી રીતે જાણે છે, એનો અર્થ કે તું વિષયતા જાણે છે. એટલે બ્રહ્મ વિષય તો છે નહીં, એ તો વિષય છે. એટલે કદાચ કોઈ દેવતાને બ્રહ્મ માનતો હોય તો બ્રહ્મનો એક અંશ જ છે. દખ્રમેવાપી નૂનમ ત્વમ વેત્ત બ્રહ્મણો રૂપમ. તો બ્રહ્મના રૂપને એક અંશને જ તું જાણે છે. એટલે મીમાંસ્યમ તે ફરી પાછું તારે વિચાર કરવો જોઈએ. શિષ્ય ગયો, પછી એણે વિચાર કર્યો અને પાછો આવ્યો. નાહમ મન્યે સ્વેદેતિ નો ન વેદેતિ વેદ છે. નાહમ મન્યે સ્વેદેતિ, હું સારી રીતે જાણું છું. હવે હું નથી માનતો. હું સારી રીતે જાણું છું એવું નથી કહેતો. તો નથી જાણતો? ના, નો ન વેદ, નથી જાણતો એમ પણ નહીં. વેદ એથી જાણું છું. હું સારી રીતે જાણું છું નથી કહેતો. ત્યારે તું શું જાણતો નથી? તો કે એમ પણ નથી જાણતો એમ પણ જાણું પણ છું. એ પ્રકારે શિષ્ય આવીને કહ્યું કે જાણું છું એનો અને નથી જાણતો. એટલે વિષયતયા નથી જાણતો, પણ આત્મતયા જાણું છું. એ પ્રકારે ગુરુજીએ કહેલું કે ભાઈ અન્ય દેવ તદ વિદિતાદ અથો અવિદિતાદ અધિ. તત્વ છે, પરમાત્મા છે, બ્રહ્મ છે. અન્ય દેવ તદ વિદિતાદ, જે વિદિત છે, વિષય છે, એના કરતા અન્ય છે. અથો અવિદિતાદ અધિ, અને વળી પાછું અવિદિત કરતા પણ અન્ય છે. વિદિત અવિદિત આ બંને તો વિષયનું વર્ણન છે. અર્થાત બ્રહ્મ કોઈ વિષય નથી. બ્રહ્મ શું છે?
આત્મા બ્રહ્મને આત્મરૂપે જાણવાનું છે. પહેલાં તો જિજ્ઞાસા હોય એટલે ચારે બાજુ ફર્યા કરતો હોય ને જોતા હોય ને બ્રહ્મની ખોજ કરતા હોય. એટલે ખોજમાં છે એની, એવું નથી કે ટૂંકમાં નિષ્ઠા છે, છતાં એને એમ કે બ્રહ્મ જે હું ઈચ્છું છું એ તો કંઈક બહાર ત્યાં છે, કોઈ દેવતાના રૂપમાં છે, કોઈક રૂપમાં છે. એટલે ગુરુજીના આ પ્રકારના વાક્યથી એને સમજ પડે કે નહીં નહીં, બ્રહ્મને કે બહાર શોધવાનો વિષય નથી. તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ નેદમ યદિદમ ઉપાસતે યન મનસાન મનોતે એન આહુર્મનોમતમ. જેનું મનથી મનન ના કરી શકાય પણ જેના કારણે મન મનન કરે છે. એ ચક્ષુષાને પશ્યતી એને ચક્ષુમુષી પશ્યતી, જે ચક્ષુ વડે જોતો નથી જેને, પણ જેના કારણે ચક્ષુ જુએ છે. એમ કરીને ધ્યાન આખું એનું અંતર્મુખ બનાવવામાં આવ્યું. અને આ પ્રકારે આ ઉપદેશ ધીમે ધીમે હવે શિષ્યને ખ્યાલ કે બ્રહ્મને આત્મતયા જાણવાનું છે. એ આવીને પછી એણે કહ્યું, એટલે પ્રત્યયત્ર શાસ્ત્ર, ગુરુ અને પોતાનો અનુભવ, આ બધાની એક વાક્યતા, એ બધાની સંગતિ. સ્વાનુભૂતિશ્ચ શાસ્ત્રસ્ય ગુરોશ્ચૈવૈક વાક્યતા. સ્વાનુભૂતિ પોતાની અનુભૂતિ, શાસ્ત્ર અને ગુરુ એ બધા એક વાક્યતા કહો. સંગતિ પ્રત્યયત્ર સંગતિ કહો. યસ્ય અભ્યાસેન સંતતેન અભ્યાસેન, સતત અભ્યાસને કારણે જેને આ પ્રકારની સંગતિ જન્મી છે, તેના આત્મા અવલોક્યતે, એના વડે આત્મા દર્શન થાય છે, અર્થાત એને આત્માનું જ્ઞાન થયું છે એમ કહેવાય. યસ્ય પુરુષસ્ય સંતતેન અભ્યાસેન સ્વાનુભૂત્યાદિત્રય સંવાદો ભવતી. યસ્ય પુરુષસ્ય, જે પુરુષને, સાધકને, જિજ્ઞાસુને, સંતતેન અભ્યાસેન સતત દીર્ઘકાળ સુધીના અભ્યાસના પરિણામે સ્વાનુભૂત્યાદિ ત્રય સંવાદ ભવતી. સ્વાનુભૂતિ, શાસ્ત્ર અને ગુરુ, આ ત્રણ વચ્ચેની એક વાક્યતા કે સંવાદ જન્મે છે. તેને પુંસા આત્મા અવલોક્યતે, એ પુરુષ વડે, એ સાધક વડે આત્માનું દર્શન, એને આત્માનું દર્શન કર્યું છે એમ કહેવાય. અવલોક્યતે સાક્ષાત્કાર, એણે જ આત્માનો સાક્ષાત્કાર, એણે જ આત્માને જાણ્યો છે. ન અન્યેન, જેની આ પ્રકારની સંગતિ નથી એણે નથી જાણ્યો. બહુ મોટી વાત એકદમ કરી નાખી વચ્ચે. ટૂંકમાં પેલી વિષયોની જાત જાતની ચર્ચાની અંદર એકદમ પછી આ શાસ્ત્રનો વિષય, ટૂંકમાં એ બધા વિષયના વિષયમાંથી મુક્ત થવા માટે અવશ્યમેવ વિચારણીયમ અવબોધવ્યમ શાસ્ત્ર વિચારાત બોધો ભવતી. ટૂંકમાં હે રામ, જીવનમાં જે દુઃખ છે, વિષાદો, એ બધાનો વિચાર, એ બધાનું નિરીક્ષણ કરીશું. ટૂંકમાં જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શન. ભગવાન કે જન્મ મૃત્યુ જરા વ્યાધિ, એ જે દુઃખ છે એ બધા, એ દુઃખ અને દોષોનું આપણે જે સતત દર્શન કરીએ તો પછી છૂટવાની ઈચ્છા જન્મે. એ દર્શન કરાવ્યું. છૂટવું કેમ? તો કે આ પ્રકારના બોધ હતી. બોધ કોને કહેવાય? પ્રત્યયત્ર સંગતિ હોય ત્યારે. તેન પુંસા આત્મા અવલોક્યતે સાક્ષાત્ક્રિયતે ધન્યન. એ મનુષ્ય વડે જ આ આત્માનું સાક્ષાત્કાર થયો છે, બીજા કોઈ વડે નહીં. ચાલો પછી આપણે આગળ જોઈશું. ચાલો એક શ્લોક પણ જોઈ લઈએ. કસ્ય શાસ્ત્ર અર્થ વિચાર શ્રેયોના કર્તવ્ય હેતિ. કયા શાસ્ત્રનો અર્થનો વિચાર શ્રેયોર્થી એટલે શ્રેયનું ઈચ્છા રાખનારા મુમુક્ષુ જે છે એણે કયા શાસ્ત્રનો વિચાર કરવો જોઈએ? એટલે કહ્યું પછીના શ્લોકમાં કહે છે, કિંચિત સંસ્કૃત બુદ્ધિના શ્રુતમ શાસ્ત્રમિદમ યથા મૂર્ખ્યાપહમ તથા શાસ્ત્રમ
अन्यदस्त्य न किंचन। शास्त्र मूर्ख्यापहम इति उक्तम। શાસ્ત્ર છે એ મૂર્ખતાને દૂર કરનારું છે. મૂર્ખતા કહો, મૂઢતા કહો, અવિવેક કહો. મૂર્ખતા એટલે મૂઢતા, મૂઢ એટલે અવિવેક. જે જ્ઞાન નથી જન્મ્યો છે તો શાસ્ત્ર છે આ પ્રકારના મૂર્ખતાને, મૂઢતાને, અવિવેકને દૂર કરનારું છે વિવેક જ્ઞાનના ઉપદેશ દ્વારા. કિંચિત સંસ્કૃત બુદ્ધિના શુદ્ધમ શાસ્ત્રમિદમ યથા. કિંચિત સંસ્કૃત બુદ્ધિના, એના માટે સંસ્કૃત બુદ્ધિ જોઈએ. સંસ્કૃત એટલે શુદ્ધ, જે બુદ્ધિમાં સંસ્કાર પડ્યા છે. પહેલા સંસ્કાર પડવા જોઈએ. નિસ્વાર્થતાના સંસ્કાર પડે, ઈશ્વર આરાધનાના સંસ્કાર, એના પહેલાં મૂલ્યોના સંસ્કાર પડે. અમાનિત્વમ, અદંભિત્વમ, અહિંસા. પછી નિષ્કામતાના સંસ્કાર પડે. માણસ મૂલ્યવાન હોય તો એ સ્વાર્થી તો હોઈ શકે છે. મને સાચું બોલવાનો વગેરે મૂલ્ય હોય તો પણ કંઈક કરું તો મારો સ્વાર્થ જોતો હોય એવું તો બને. તો કે મૂલ્યોનું પાલન પછી જુઓ કે ભાઈ નિસ્વાર્થ હતા. જે કંઈ કરે એમાં પોતાનો સ્વાર્થ સાધવાના બદલે કઈ રીતે અન્યને ઉપયોગી બનવું, એ પ્રકારની વૃત્તિ એને યોગ કહેવામાં આવે. તો આ પ્રકારે પછી ધીમે 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 અંતઃકરણ શુદ્ધ થતું જાય, સંસ્કૃત થતું જાય. એટલે ભગવદ્ ગીતાના કહેવા પ્રમાણે સ્વાર્થ છે એ જ મહાન અવરોધ છે, સર્વ દુઃખનું કારણ છે. માણસને ખબર નથી એટલે એ તો બિચારો સ્વાર્થ સિદ્ધ કરવામાં જ પડ્યો છે. સ્વાર્થ સિદ્ધ થાય એટલે એને સંતોષ થાય કે મને સફળતા મળી. એને ખબર નથી કે આ સ્વાર્થ બંધન કરનારો છે. અગ્નિમાં ઘી હોમવાથી જેમ અગ્નિ વધે, વધુ પ્રજ્વલિત થાય, તો સ્વાર્થને જેમ જેમ સંતોષતા જઈએ તેમને સ્વાર્થમાં વૃદ્ધિ જ થવાની છે. કમનસીબે સ્વાર્થને પૂરો કરવામાં સફળતા માનું છું તો હું સફળ બન્યા જ કરું. આમ સફળતાને કારણે મને એમ કે હું બધું જીવનમાં આનંદ સુખી છું, હું સફળ છું. એટલે જ ભગવાન કહે છે ભગવદ્ ગીતામાં કે પહેલું પગથિયું છે કે આ સ્વાર્થનો ત્યાગ. આ પ્રકારે શાસ્ત્રાર્થ વિચાર શ્રેયોચના કર્તવ્ય. શાસ્ત્ર જે બોધ આપે છે, ઉપદેશ આપે છે, એનો વિચાર કરવો જોઈએ. કેવી રીતે આપણા જીવનમાં એને આપણે એનું અનુસરણ કરીએ, વર્તનમાં લાવીએ. કિંચિત સંસ્કૃત બુદ્ધિના, એ રીતે જ્યારે ધર્મના આધારિત, ધર્મનિષ્ઠ, મૂલ્યનિષ્ઠ અને યોગનિષ્ઠ એટલે નિષ્કામ ભાવ, આ પ્રકારે જીવનમાં જેમ જેમ આપણે લાવતા જઈએ તેમ તો બુદ્ધિ સંસ્કૃત થતી જાય, શુદ્ધ થતી જાય. કિંચિત સંસ્કૃત બુદ્ધિના શુતમ શાસ્ત્રમિદમ યથા. તો આ શાસ્ત્ર અસરકારક ક્યારે બને? જ્યારે સંસ્કૃત બુદ્ધિવાળા મનુષ્યવળનું શ્રવણ થાય. એ પ્રકારનો એક સંયોગ થવો જોઈએ. પેલા કહે ને કે ભાઈ આ સિંહણનું દૂધ તો સોનાના પાત્રમાં જ રહે, એ પાત્રને તોડીને જતું રહે એવું કહેવાય છે. સિંહણનું દૂધ છે કોઈ પાત્રમાં આપણે ભરીએ તો પાત્રને ફાડીને જતું રહે. એ સુવર્ણના પાત્રમાં રહી શકે. તેમાં જ્ઞાન પણ એ પ્રકારનું અંતઃકરણ સુવર્ણ ધરાવે, શુદ્ધ અંતઃકરણ ધરાવે. આમ કહે એ લોકો ભગવાન ક્યારે આવે, એમનું સિંહાસન તૈયાર રાખો અને પછી એમાં જાત જાતના કચરો બચરો ના આવે, સ્વચ્છ રાખો. હૃદય સિંહાસનને સ્વચ્છ કરવામાં આવે, શુદ્ધ કરવામાં આવે તો ભગવાન આવે, તો ભગવાન બિરાજમાન થાય. કિંચિત સંસ્કૃત બુદ્ધિનામ સુતમ શાસ્ત્રમિદમ યથા. તો આ પ્રકારે એ શાસ્ત્રનું શ્રવણ પણ આ પ્રકારની પૂર્વ તૈયારી સાથે કરવામાં આવે. આપણા વ્યક્તિને ઘડવાનો આપણે સતત પ્રયત્ન કર્યો હોય, શુદ્ધ બુદ્ધિ નિર્માણ માટે પ્રયત્ન કર્યો હોય, એ પ્રકારની પૂર્વ તૈયારીથી આપણે જ્યારે શાસ્ત્રનું શ્રવણ કરીએ
મૂર્ખાપહમ તથા મૂર્ખ્યાપહમ, મૂર્ખતાને મૂઢતાને દૂર કરનારું મળે. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે. શંકરાચાર્ય બધાને મૂઢ જ કહે છે. હે મૂઢમતી, સંપ્રાપ્તે સન્નિહિતે કાલે નહીં નહીં રક્ષતી ડુકરું કરણે. આ ડુકરું કરણે કરે છે, વ્યાકરણનો અભ્યાસ કરે. ટૂંકમાં વ્યાકરણ તો માત્ર એક દૃષ્ટાંત છે. આ બધી તો આ દુનિયાવી સિદ્ધિઓની પાછળ પડે છે. હજી મરવાના ટાણે પણ એની પાછળ પ્રયત્નશીલ છે. એ તેનું રક્ષણ નથી કરવાની. સંપ્રાપ્તે સન્નિહિતે કાલે, કાળ બરોબરના યોગ્ય નિયત સમય આવશે. તેને કશી વસ્તુ તેને મદદ આવવાની નથી. મૂઢ મતે એ પ્રકારે આ માણસ બુદ્ધિશાળી છે, પંડિત છે, વ્યાકરણ છે, મૂઢમતી કયો. એટલે જેની વ્યાવહારિક મતિ બહુ તીક્ષ્ણ છે, પણ આધ્યાત્મિક ગતિ કેવી છે? બુઠ્ઠી છે, મૂઢ છે. શાસ્ત્ર મૌર્ખ્યાપહમ, શાસ્ત્ર છે આ મૂર્ખતાને મૂઢતાને અવિવેકને દૂર કરનારું છે. તથા શાસ્ત્ર મંજન અસ્તિ ન કિંચન, બીજું એવું કોઈ શાસ્ત્ર નથી જે આ મૂર્ખતાને દૂર કરનારું હોય. યથા મોર્ખ્યાપ્યહમ તથા શાસ્ત્રમ અન્યત, એ શાસ્ત્ર સિવાયની બીજી કોઈ વસ્તુ નથી જે આ મૂળતાને દૂર કરે. શાસ્ત્ર જ મૂળતાને દૂર કરનારું છે. ઓમ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. શાંતિ શાંતિ શાંતિ. પૂર્ણાનંદ સ્વભાવ સ્વજનહિતકૃતે માયયોપાત્તકાય કારુણ્યાદુબ્ધીર્ષુ જનમનવરતમ મોહપંકે નિમગ્નમ આવિશ્યાन्तર્વસિષ્ઠમ ભૈરપી કલયન શિષ્યભાવમ વિતેને યસ્સંવાદેન શાસ્ત્ર મૃતજલનિમમં રામચંદ્રમ પ્રપદ્યે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.